પ્રકરણ 34 ધ સ્ટ્રેન્જ સ્ટોરી ઓફ શારદા. રમુબેન, તારે એક સવાલ રામબાઈને કાને સંભળાયો. એ દુકાળ પછી ફરી વહેતી થયેલી નદીના ઘાટ પર હતી. કપડાં ધોતી હતી. ખેતરમાં કામ કરીને છાણ માટીવાળા થયેલા મેલા કપડાં ધોકો લઈને કાળામાંથી ધોળા કરી રહી હતી. અચાનક આ સવાલ કાને પડ્યો એટલે રામબાઈએ ઊંચું જોયું. શારદા હતી. કાંખમાં છોકરું હતું. શારદા, રામબાઈથી 8 વર્ષ મોટી શારદા, હકુની ઘરવાળી, 12 સંતાનની માં, 36 વર્ષે 12 સંતાનની માં. એ સ્ત્રી જે રામબાઈને છેલ્લા 15 વર્ષથી આ નદીના ઘાટ પર મળતી. દર 1.5-2 વર્ષ થાય અને શારદા પોતાની કાંખમાં નવું બાળક લઈને કપડાં ધોવા આવે. ક્યારેક ઘાટ પર એના 6-7 બાળક એક સાથે આવે. રામબાઈ સાથે બધા બાળકો રમ્યા કરે, એકબીજા પર પાણી ઉડાડે, પાણી પર ગોળ ઠીકરા ફેંકે અને જુએ કે કોનું ઠીકરું પાણી ઉપર કૂદકા મારતું જાય છે. આખું ગામ શારદા ઉપર હસે. હકું ગાંડો થયો છે. આ શારદુડી છોકરાની લાઈન કરે છે. એ છોકરી, તમારે ભૂખે મરવું છે? આટલા બધાને કેમ ગધરાવશો? ઘાટ પર જે 30-40 સ્ત્રીઓ ભેગી થતી દરેક શારદા પર હસતી. શારદાની કાંખમાં નવું નાગું છોકરું જોઈને આખો ઘાટ મોટે મોટેથી હસતો. રામબાઈ ન હસતી. તે જોઈ ગઈ હતી કે શારદા રડતી. શારદા પોતાના બાળકોને જોઈને રડતી. નદીના કાંઠે બેસીને સાંજ નજીક તે એકલી રડતી. રામબાઈ એકવાર સાંજે નદીએ પાણી ભરવા ગઈ અને જોયું કે શારદા એકલી રડી રહી હતી. તે તેની પાસે ગઈ અને તેને માથે હાથ ફેરવીને છાની રાખી. શારદાએ પોક મૂકીને રડ્યા પછી કહી દીધું, મારે મારા છોકરાઓને મારા છોકરાઓને મારી નાખવા છે. કઈ ઈલાજ છે? મારો ધણી જનાવર મને ખાટલે બાંધે છે. શારદા ધારી ગામની હતી. હકુને 12 વર્ષે પરણી. 13મે વર્ષે બાળક થયું, દીકરી. હકુને દીકરો જોઈતો હતો. 14મે વર્ષે શારદાએ દીકરો જણ્યો. હકુએ પછી એકવાર ખેતરમાં મૂંગા ઓરડી અંદર શારદાને બળદની રાશથી ખાટલા સાથે બાંધીને ત્રીજું બાળક પેટમાં મૂક્યું. શારદાએ મૂંગા મંતર રહીને ધણીના પ્રેમને ખાતર જીવ જણ્યા કર્યા. હકુ બળાત્કાર કરતો રહ્યો. શારદા જીરવતી રહી. ગામ હસતું રહ્યું. દુકાળ આવ્યો ત્યારે આખી માનવજાતમાં સૌથી ખુશ શારદા હતી. રામજી મંદિરે આવીને ભગવાન શ્રી રામ સામું હાથ જોડીને કહેતી, એકાદાને પાછું લઈ લે, લીલા કર, દયા કર ભગવાન. કુદરતને પણ કાળ નડ્યો હશે. એક પણ બાળક ન મર્યું. દિવસો સુધી ભૂખ્યું રહ્યું પણ જીવ્યું. હકુની ગરીબી એવી હતી કે શારદા સાડી પેટ ઉપરથી દૂર કરે તો પાંસળીઓ દેખાતી. એ પાંસળીઓ દેખાતા હાડપિંજર જેવા શરીર સાથે હકુએ ઘાતકી વેડા કર્યા. કાળની અંદર પણ શારદાએ દીકરાને જન્મ આપ્યો. જ્યારે માણસ કાળમાં ટપોટપ મરતું હતું ત્યારે શારદા ખુશ થયેલી. મારા પણ મરશે. પણ ન મર્યા, જીવ્યા. શારદા બસ રાહ જોવા લાગી. અંગ્રેજો ગયા ને દુનિયા બદલી. કોઈ વેદ કે ડાક્ટર એવું મશીન લાવે કે છોકરા પેટમાં જ મરી જાય, બહાર નીકળે જ નહીં. પણ એવા મશીન સાધન ન આવ્યા. કોઈ એવા રોગ ન આવ્યા કે બાળકો મરે. શારદા રોજે રામજી મંદિરના બારણે જાય અને કહે, હે રામ, તમે જીવ આપો છો, જીવ લ્યો છો, જીવને પાડો છો, જીવતર આપો છો, પણ મારી હારે જ કેમ આવું કરો છો? મને તમે રોજ પીડાતી જુઓ છો, તો લઈ લ્યો ને મને.
મારા જનાવર જેવા ધણીને લઈ લ્યો ને. તમે કહેતા હો તો કૂવામાં પડું. એ દિવસ નદીના ઘાટ પર શારદા રામબાઈ પાસે ગયેલી. રામબાઈ, ગામ જેની સતત વાતો કરતું એ રામબાઈ. મૂંગી મૂંગી ઘાટ પર આવે, મૂંગી મૂંગી કપડાં ધોઈ લે, મૂંગી મૂંગી જતી રહે. કોઈ સાથે અમુક વર્ષથી ન બોલતી રામબાઈ. કેમ? કારણ કે શારદાની જેમ તેની પણ મજાક આખું ગામ ઉડાડતું. વાંજણી રહી ગઈ બસારી. એકેય છોકરું નો આલ્યું ઈશ્વરે. બસ આકડીને એક શેર માટીએ નો આલી. એનો વીરજી હંકુ જેવો નથી. તેને કોઈ કયો કે છોકરા કરે. વીરુભાઈ ઘોડી ખેલાવવામાંથી નવરો થાય તો બાયડીને ખેલવે ને. વીરાની વાંજણી વસેરી. રામબાઈને એક પણ સંતાન ન હતું. શારદાને 12 સંતાન હતા. એકને સંતાનની ઝંખના, એકને સંતાન ન થાય એવી ઝંખના. એકને ઈશ્વર જેવો પતિ મળ્યો હતો, એકને રાક્ષસ. બંનેને સાસુ જીવતી ન હતી. બંને સ્ત્રીઓ એકલા હાથે બધું સંભાળતી. બંનેને ગામ ખૂબ કોસતું, હસતું, રડાવતું, મૂંગા જીવવા મજબૂર કરતું. એ દિવસે નદીના ઘાટે શારદા રામબાઈ પાસે ગયેલી. શારદાના બાળકો સાથે રામબાઈ એકલી જ તો રમતી. બાકી કોઈ તો નાગા પુગા બાળકોને તેડતું પણ નહીં. કોઈ તો કહેતું, નો જોતા હોય તો નદીમાં ડૂબાડી દે, ડૂબાડી તરી જાહે. પણ માં હતી તે, માં. રમુબેન, તારે કાંઈ મહિના છે? આ વાક્ય જ્યારે શારદાએ પૂછ્યું ત્યારે રામબાઈને ખૂબ દુઃખ થયું. શારદા આવું પૂછે? રામબાઈએ ના પાડી. રામબાઈ સમજી ગઈ કે શારદાને વાંજણી બાઈ છોકરા ખાય વાતની ખબર ન હતી. શારદાનું મન કાળું થઈ ગયું હતું. તેને બસ બાળકોને પોતાનાથી દૂર કરવા હતા. ઘરમાં રોજે એકલા હાથે 30-35 રોટલા બનાવવા કપરા પડી જતા હતા. રામબાઈને મનમાં થયું કે એ શારદાના નાનકડા બાળકોને સાચવીને પોતાની બાળકની ઝંખનાઓ પૂરી કરી દેશે. આમે પોતાના ભાંડુડા એવા પાનીબેન, સાકર, ખોડાભાઈ સૌને સંતાન હોવા છતાં ક્યારેય તેમનો બહેનને ખોળે સંતાન દેતા જીવ ચાલ્યો ન હતો. જો શારદા એના 12 બાળકોમાંથી એકાદ બાળક આપે તો તમારા ગમે એ છોકરાને મારે ઘેર રોટલા ટાણે મોકલી દેજો, હું ખવડાવસ. રામબાઈએ કહ્યું. શારદાને જાણે ઊંડી નિરાત થઈ. હા રામબાઈ. એ હા કહીને જતી રહી. પણ જ્યારે હકુને ઘરે વાતની ખબર પડી તો તેણે શારદાને ખૂબ મારી. પીઠમાં લાકડીના ચાઠા પડી ગયા. માને મારતા બાપને જોઈને 12 બાળકો ઓસરીના ખૂણામાં ઊભા રડવા લાગ્યા. જ્યારે હકુની ગાળો રામબાઈને ઘર સુધી સંભળાઈ ત્યારે તેણે તરત જ વીરજીને કહ્યું. વીરજી દોડતો હકુના ઘરે ગયો. હકુના લાંબા વાળ પકડીને તેના નાક પર મુક્કા માર્યા. હકુનો ચહેરો લોહી થઈ ગયો. શારદા અને તેના બાળકોને નિરાશ થઈ. ઉપરથી વીરજી હકુને કાંઠલો પકડીને ઘર બહાર લઈ ગયો. હકુના ઘરની પાછળ વાડમાં તેને ઊભો રાખ્યો. આજુબાજુ કોઈ ન હતું ત્યારે વીરજીએ હકુને એવો માર્યો કે એ દિવસ પછીથી હકુ પોતાની ઘરવાળી શારદાથી 10 ફૂટ દૂર જ સૂવા લાગ્યો. ગામ તો કહેતું કે વીરજીએ હકુને એવો માર્યો છે કે તે છોકરા જ કરી નહીં શકે. દુકાળ પછીના 3 વર્ષ સુધી શારદાની 2 દીકરી અને 2 દીકરા રામબાઈ વીરજીના ઘરે રોજ સાંજે જમવા જતા. રોજે રામબાઈ તે છોકરાઓને ગમતા ભોજન કરાવતી. પૂરી, ખીર, કઢી, ખીચડી, લાપસી, મોહનથાળ, બુંદીના લાડુ, ચૂરમું, લસણનું કડકડિયું શાક, ખાટી કેરીનું અથાણું, ઘડામાં બાફેલા શક્કરિયા. એ બાળકો જે માંગે બધું જ બનાવી દેતી. 4 બાળકો રામબાઈ સાથે રમ્યા કરતા. સાંજે ફળિયામાં બેસીને રામબાઈ તેમને વાર્તાઓ કહેતી. વીરજી તે 4 બાળકોને અંબા પર બેસાડતો, ખેતરે લઈ જતો, ભણવા જવા સમજાવતો. બધા ફળિયામાં આંધળો પટ્ટો રમતા, ગિલ્લી દંડો રમતા, ખેતરમાં પકડદાવ રમતા. રામબાઈ જે વાર્તાઓ કહે એ વાર્તાઓ આ 4 બાળકો પોતાના ઘરે રહેલા બાકીના 8 ભાઈ બહેનોને કહેતા. બધાને એટલી મજા આવતી કે રાત્રે 9 વાગે
એટલે બધા એક સાથે ચોરી છુપી રામબાઈના ફળિયામાં આવીને ગોઠવાઈ જાય. રામબાઈએ બધા માટે ગોળમાં બનાવેલી ચીકી રાખી હોય. બધા ટુકડો ટુકડો ખાય. ક્યારેક શેરડી આવી હોય તો દરેકને શેરડી ફોલીને કાતળીઓ દેતી જાય અને વાર્તાઓ કરતી જાય. મોડી રાત્રે વાર્તાઓ પૂરી થાય એટલે બાળકોને પોતાના ઘરે જવું હોય અને રસ્તામાં કૂતરાઓ હોય એટલે રામબાઈ સૌને તેમના ઘર સુધી મૂકવા જાય. ચોરી છુપી ઘરમાં જઈને બધા બાળકો એક ઓરડીમાં સૂઈ જાય. એક દિવસ શારદાની એક દીકરી લીલીને શીતળા થયો. જ્યારે સખત તાવ ચડ્યો ત્યારે લીલી રામબાઈના ઘરે જ સૂતી હતી. રામબાઈએ ખૂબ સારવાર કરી. મીઠાના પાણીના પોતા કપાળે મૂક્યા, કડવું કડિયાતું પીવડાવ્યું, અરડુસીના પાંદડા વાટીને રોજે રસ પાયો. શરીરમાં તાકાત રહે એ માટે ઘીની સુખડી અને ઘીમાં ચૂરમું ખવડાવ્યા. મહિના સુધી રોજ લીલીની સારવાર રામબાઈએ કરી. લીલી સાજી થઈ ગઈ. અમુક મહિનાઓમાં બીજા બાળક ગોપાલને હિસ્ટેરિયા થયો. લોકો વાય આવે છે એવું કહેતા. બાળક ચાલ્યું જતું હોય અને અચાનક પડી જાય. તેના આખા શરીરના સ્નાયુઓ ખેંચાવા લાગે. મોઢામાંથી લાળ નીકળી જાય. આંખો ફાટી રહે. અમુક મિનિટ સુધી એનું શરીર જમીન પર ધરાશાયી થયેલા પૂતળાની જેમ સજ્જડ પડ્યું રહે. ક્યારેક રાત્રે બધા બાળકો રામબાઈની આસપાસ બેસીને વાર્તા સાંભળતા હોય અને આ બાળકને વાય આવે. તે બેઠું હોય અને આંચકી આવે. રામબાઈ તરત જ તેને પોતાની બાહોમાં લઈ લે, પાણી આપે, માથામાં માલિશ કરી આપે. તે બાળક અમુક મિનિટમાં ફરી પાછું સાજું થાય. કોઈ કહેતું કે તેને માતાજીના ભૂવાની જરૂર છે, તેને ભૂતનો વળગાડ છે. કોઈ કહેતું કે ડાકણ વળગી છે. કોઈ કહેતું કે હવન કરવો પડશે, કારણ કે ગોપાલને એની સળગી ગયેલી માસી પંડમાં આવે છે. રામબાઈ શારદાને નદીના ઘાટ પર રોજે કહેતી કે ગોપાલને સારા દવાખાને દેખાડવાની જરૂર છે. શારદાનો એક જ જવાબ રહેતો, રૂપિયા નથ. અધૂરું હતું તો એમાં સૌથી મોટી દીકરી મુક્તાને કોઢ નીકળ્યો. ગાલ, ગળું અને કપાળ પર સફેદ ડાઘ ઉગ્યા. શારદા એક દિવસ બપોરે લાલ મરચાં ખાંડવા માટે પાડોશીના ઘરે ગઈ હતી. સાંબેલું લઈને મરચાંની ચટણી બનાવી રહી હતી. ત્યાં કોઈ બોલ્યું, એલી તારા બાકીના છોકરાઓને જીવતા રાખવા હોય ને તો ઓલી રમૂડી પાસેથી લઈ લે. ખબર છે વાંસણી બાઈ છોકરા ખાય. જે શારદાને દુકાળમાં બાળકોને મારી નાખવા હતા, જે માને પોતાના પેટમાંથી જ બાળકોની હત્યા કરવાના વરદાન ઈશ્વર પાસેથી જોઈતા હતા, જે સ્ત્રીને 12 બાળકોનું જમવાનું બનાવીને જીવતરનો એટલો થાક લાગ્યો હતો કે તે રોજ કૂવામાં કૂદી જવાના વિચારો કરતી, જેના નરાધમ પતિને વીરજીએ મારીને સીધો કર્યો હતો, જેના બાળકોને ભોળી રામબાઈએ મોટા કર્યા હતા, એ ભોળી માં, એ શારદા હાથમાં સાંબેલું લઈને બપોર વચ્ચે રામબાઈના ઘર તરફ દોડી. રામબાઈ ઘરે ફળિયામાં રાખથી વાસણ સાફ કરી રહી હતી. રામબાઈએ દૂરથી અવાજ સાંભળ્યો, રમુડી, રાંડ, વાંજણી ક્યાં મરી ગઈ? ગઈ રાત્રે જે તપેલીમાં સુખડી બનાવીને જેના બાળકોને ખવડાવી હતી એ તપેલી બાજુમાં મૂકીને રામબાઈએ ગભરાઈને વાડ તરફ દોડી આવતી શારદા સામે જોયું. શારદાનો લાલ ચોળ ગુસ્સા ભર્યો ચહેરો, લાલ ચટણીથી રંગાયેલું સાંબેલું, લાલ ચટણીવાળા હાથ. શારદાએ વાડ પાસે ઊભા ઊભા રામબાઈ તરફ રાડો નાખી. હા, મારા છોકરાઓને અડતી નહીં. ભાર જો મારા ગોપાલ સામે જોયું છે, તને ઊભી સીરી નાખીશ વાંજણી. તું જ વળગીશો મારા સંતાનને. અભાગણી, તને ભગવાન પેટમાં એક હાડકું નથી દેવાનો. છોકરાઓ તો માયમાંથી દે હે. તું જ ખાશો મારા છોકરાઓને. તું સો ભમરાડી વાંજણી, ભમરાડી, રણ, અભાગણી. રામબાઈએ ફાટી આંખે બધું જ સાંભળ્યા કર્યું. લગભગ અડધી કલાક સુધી શારદાએ ગાળો ભાંડી. રામબાઈનું શરીર ઠંડુ પડી ગયું હતું. બધું સૂન થઈ ગયું હતું. બસ શબ્દો જ સંભળાતા હતા અને એ શબ્દો ઊંડા ઊંડા આત્મામાં સોયની જેમ ઘૂસી જતા હતા. એક એક ગાળો કાનમાં જતી હતી અને અંતરમાં પડઘાતી હતી. વાંજણી, ભમરાડી, રણ, અભાગણી. થોડી ક્ષણોમાં તો ગાળો પણ સંભળાતી બંધ થઈ ગઈ. કાન બેરાઈ ગયા.
સામે શારદા હજુ બોલી રહી હતી, પણ કશું સંભળાતું નહોતું. અસ્તિત્વ અંતર્મન ભરાઈ ગયું હતું. અંદર અંધકાર ભેકાર બન્યો હતો. શારદા તો બોલીને જતી રહી. ઘરે જઈને પોતાના બાળકોને પણ માર્યા, બધાને તાવીથો અને ગરમ ચીપીઓ લઈને માર્યા, ડરાવ્યા, ક્યારેય રામબાઈના ઘરે ન જવા સમજાવ્યા. શારદાને ખબર ન હતી કે એ જ્યારે બપોર વચ્ચે રામબાઈને ગાળો ભાંડી રહી હતી ત્યારે ઘરમાં ઓરડીમાં વીરજી પણ હતો, સૂતો હતો. શારદાની રાડો સાંભળીને ઉઠી ગયો હતો. એ મરદ એ દિવસે ઓરડીમાં બેઠા બેઠા ફળિયામાં પોતાની રામબાઈને જોઈ રહ્યો હતો, તેને મળતી ગાળો સાંભળી રહ્યો હતો, અને પછી મૂંગા મંતર બનીને એકલો રડ્યો હતો. તેની અંદરનું દુઃખ જેવું તેવું ન હતું, બસ તેની છાતી કઠણ હતી. આંસુ આવતું નહીં, હિબકા ભરાતા નહીં. પણ એ દિવસે તે મરદ પોતાની સ્ત્રીને ખબર ન પડે એમ એકલો એકલો અંધારી ઓરડીમાં રડ્યો, મન મૂકીને રડ્યો, વાંજીઓ બનીને રડ્યો. પોતાની સ્ત્રીને જે ભોગવવું પડ્યું હતું એમાં પોતાની જાતને જવાબદાર ગણીને રડ્યો. તે એવો પુરુષ હતો કે પોતાની સ્ત્રીના આવા અપમાન થાય તો તે ભગવાન સામો પણ તલવાર લઈને ઊભો રહે. તે એવો પ્રેમી હતો કે પોતાની સ્ત્રીના સન્માનને આંચ આવે તો તે મર્યો હોય તો મળદામાંથી પણ ઊભો થાય. પણ એ દિવસે જ્યારે શારદાએ રામબાઈને ગાળો આપી ત્યારે તે ખાટલામાંથી ઊભો ન થઈ શક્યો. રડ્યો. નીચું જોઈને આંખો પર હથેળીઓ દબાવીને આંસુને રોકતો રડ્યો, પણ ઊભો થઈને શારદાને રોકી ન શક્યો. ખબર નહીં કેમ, પણ એ દિવસે બસ તેના પગમાં તાકાત ન હતી. કદાચ શારદાના બાળકોને તેણે એટલા વહાલ કર્યા હતા કે એ બાળકોની માને કશું કહી ન શક્યો હોય. કદાચ એ રામબાઈના વાંજિયાપણાના દુઃખને જોઈને બસ ભાંગી ગયો હોય. એ દિવસે રામબાઈ અને વીરજીએ સાંજે ન ખાધું. બસ બંને આકાશ સામું જોઈને ફળિયામાં સૂતા રહ્યા. રાત્રે થોડી ઠંડી હતી, પણ ગોદડું પણ ન ઓઢ્યું. કદાચ શરીર ખોટા પડી ગયા હતા. તે બંને આખી રાત ખુલ્લી આંખે જાગ્યા. સવાર થઈ, બપોર થઈ. બપોરે સૂરજ માથે આવ્યો ત્યારે વીરજી લાલ આંખે ખાટલામાંથી ઊભો થયો. બાજુમાં સૂતેલી રામબાઈનો હાથ પકડીને બોલ્યો, હાલ બાઈ ઓરડીમાં ખાઈ લઈ, આમ થોડું પડ્યું રહેવાય. રામબાઈએ આંખો બંધ કરી છેલ્લા આંસુ ખેરી નાખ્યા. છેલ્લા આંસુ. બંને અંદર ઘરમાં ગયા. રામબાઈએ ઓરડીના ખૂણામાં ચૂલો હતો ત્યાં રોટલા અને કારેલાનું શાક મૂક્યું. એ ક્ષણ જ્યારે ઓરડીમાં અંધારું હતું, અંધારામાં ખાટલો મૂકીને વીરજી સૂતો હતો. ઓરડીમાં જમણી બાજુ ખૂણામાં રામબાઈ બેઠી હતી. ચૂલા પર તપેલીમાં કારેલાનું શાક ચડતું હતું. નળિયામાંથી આવતો તડકો રામબાઈના માથે પડી રહ્યો હતો. ચૂલાના લાકડા અને ચડતા કારેલાનો ખૂબ ધીમો અવાજ માત્ર આવતો હતો. એ સમયે પાણી ભરી આંખે અચાનક વીરજી આ વાંકે બોલ્યો, તું મારી ભગવાન છો. જગતના કોઈ પુરુષની જાત જે શબ્દ પોતાની સ્ત્રીને કહી ન શકે એવા એ શબ્દ. જવાબમાં રામબાઈએ માથું હલાવીને હા કહી હતી. બાઈ, તું મારી ભગવાન છો, ભગવાન. વીરજી નળિયા સામે જોઈને બોલ્યો. રામબાઈએ શાકની તપેલી સામું જોતા આ શબ્દો સાંભળ્યા. થોડીવાર ઊંડા વિચારો કર્યા. જતું રહેવું પડે એમ હતું. શારદાના દીકરા ગોપાલનું મૃત્યુ થયું. તેને ખેતરમાં કૂવા પાસે વાઈ આવી અને સજ્જડ પૂતળાની જેમ તે કૂવામાં પડી ગયો. શારદાની દીકરી લીલી શીતળામાંથી બચી ગઈ. મોટી દીકરી મુક્તાને કોઢ આખા ચહેરે અને છાતી પર ફેલાયો. કદાચ રામજી મંદિરમાં બેઠેલા ભગવાન રામે શારદાની થોડા વર્ષ પહેલાની માગણી સ્વીકારી લીધી હશે. શારદા માંગતી કે એકાદાને પાછું લઈ લે, લીલા કર, દયા કર ભગવાન. ભગવાન રામે શારદાનું સાંભળી લીધું હશે અને એક બાળકને ઉઠાવી લીધું હશે. પણ એ બાળકના મોત પાછળ નામ રામનું ના આવ્યું, રામબાઈનું નામ આવ્યું. ગામમાં કોઈએ વાતો કરી, ઈ રમૂડી વાંઝણી વળગે છે. વાંઝણી વળગે એને કૂવો પૂગે.
ગોપાલને કૂવો પૂગ્યો, એ રમૂડીના બાપને કૂવો પૂગ્યો તો. એ જ રામ ભગવાનની લીલા હતી.